પણ એક બાજુ કામરૂ દેશની માલમાંથી વિજાગરો ભાટ નીકળ્યો, પોતાની પાસે વિદ્યાના કોથળા, એ દુનિયામાં દેવને જોવા નીકળ્યો. દેવ કોની પાસે છે? એ કેટલાય ગામડા ફર્યો, કેટલાય ભુવાના મઠને તાળા મારી દીધા. 3 વાર આમ ચપટી 3 ચપટી વગાડું, મને બોલે મારી સામે જવાબ આપે એવી દેવને હું જોવા નીકળ્યો છું. સાહેબ, કેટલાય માતાજીના મઠને તાળા મારી દીધા. મોટા ભાઈ આ શબ્દ સાંભળ્યો ને, અને એ કાઠી દરબારની આંખો લાલ થઈ. હો સાહેબ, દેવના મઠને તાળા, આવડો મોટો તો માણસ. અને સાહેબ પછી માથે બાંધેલી પાઘડીના 3 આટા ખોલીને આમ ડોકમાં નાખ્યા, અને પછી 2 હાથ લંબાવીને માતાજી ચામુંડાને કીધું કે હે માં, અરે બા કવિ કે ખડ પાણી ને ખાખરા, પછી પાણાનો નહીં પાર. એ વગર દીવે વાળું કરે હોય દેવ કો પંચાળ. પંચાળ ની ધીંગી ધરતી, અને એ પંચાળ ની ધીંગી ધરતી ની માલકા, એ આજનું જે ચોટીલા ને ભૂખરા ડુંગર ની માથે જ્યાં મારી ભગવતી વિષ ભૂજાળી 2 મુખવાળી ચામુંડા બેઠી છે. એ આમ જોવો તો પાનેરા બેઠી છે, સુંધામે ડુંગર ની માથે બેઠી છે, કોટલાના કાંગરે જ્યાં બેઠી છે. પણ ચોટીલાની માલપા જ્યારે 2 મુખવાળી મારી ભગવતી જ્યાં ચામુંડા બેઠી છે. અને એક વાત એ કહી દઉં સાહેબ કે ઘરે ઘરે દેવીઓ ઘણી, એમાં કળ વગરના નથી. કોઈ પણ માણસ હોય, કોઈના કોઈ કુળદેવી હોય જ સાહેબ. કોઈને મહાકાળી હોય, મોમાઈ હોય, ખોડિયાર હોય. પણ સાહેબ એ અહો ભાગ્ય મારા પરમાર કુળના ઈ કહેવાય કે સાહેબ તમને 2 મુખવાળી માં મળી. આખી દુનિયાની માલમાં તમે ફરી લ્યો, બધાયની માને 1 મુખ હોય. પણ જેના અહો ભાગ્ય હોય, જેના 2 મુખવાળી કુળની માલમાં માં મળી હોય. એ આ બાજુ 400 ગવના દરિયાના કાંઠે જ્યાં કોટલાના કાંગરાની માથે બેઠી છે, જેને કાળિયા ભીલની દેવ કહેવાય. પણ પંસાલની ધીંગી ધરતીને એમાં ચોટીલાના ડુંગર માથે 2 મુખવાળી ચામુંડા બેઠી છે. અને ચામુંડાના ભજન તો સાહેબ ઘણાએ કર્યા. જેને જેને માના ભજન કર્યા ને, એના નામ દુનિયાની માલિકા મારી ભગવતી ચામુંડાએ અમર બનાવી દીધા. પણ આજે એ પરમાર કુળનું આંગણું છે ને, એમાં મારી ચામુંડાનો માંડવો છે ને, મા ભગવતી ચામુંડાની એક વાત કરવી છે. ચામુંડા કેવી હોય છે અને એ ચામુંડાનો વિશ્વાસ કેવડો હોય એ વાત કરું સાહેબ. વિશ્વાસ છે તો હશે. આજ ભાઈ 3.5 દિવસનો માંડવો નાખ્યો ને સાહેબ, તમે 5 મહેમાનને 2 ટક નો હાંસવી શકો. 5 મહેમાનને 2 ટક નો હસવાય છે. આજે 3.5 દિવસ હજારો માણસ આવતું છે, જાતું છે, ખાતું છે, પીતું છે. પણ એને કઈક માયા આપ્યું છે ને, એને કઈક આની ઉપર ભરોસો હોય છે સાહેબ કે મારી નહીં, પણ કાળા તળાવના ટીમે જો મારા પરમારના કોઈ વડવાની 70 પેઢીની કમાણી જો એની પેડલીએ પડી છે ને, એ તો આજ હું મારી ચામુંડાને 1 રૂપિયો વાપરું, જાજો નહીં. અને સાહેબ આપણે માતાજીને આપણે શું વાપરી શકીએ, પણ એને ભરો હોય છે કે આજે હું મારી દેવને 1 રૂપિયો વાપરું ને, એ એના 1વી કરીને મારી પરમારની ચામુંડા આપશે. હો બાપ, આ ચામુંડા સ્વરૂપ હોય. ચોટીલાના ડુંગરાની દેવી પણ જેમ કે ભરોહાની વાત કરી સાહેબ, એવો જ એક ભરોહા પાત્ર કે જેને માતાજીએ ચામુંડા એનું નામ અમર બનાવી દીધું.
ચોટીલાની માલબા એ પહેલાના રજવાડા હતા ને સાહેબ, આ ગંગાથળિયા ગોયલ ભાવનગર 1800 પાથરના થળી, આ બધા જુનાગઢની માલબા સાહેબ હોળ હોરટ ને 13 પરજુના થળી. બાકી નાના નાના જે રજવાડા હતા, કોઈને 50 ગામડા, કોઈને 24 ગામડા, એવી એ 24 નો ધણી જાતે કાઠી દરબાર છે, નામ જેનું સોમલા બાપુ ખાચર છે, પણ જેને મારી ચામુંડા સાહેબ દિવસ ઉગે અને દિવસ આચમે ત્યાં માતાજી ચામુંડા 3 વાર એની સામે થઈને એમ કે ગયે બાપ માગી લે. પણ સાહેબ જેને જેને રૂબરૂપ માતાજી મળ્યા ને એને પોતા માટે કાઈ નથી માંગ્યું. આ પોતા માટે નથી માંગ્યું, અને પોતા માટે માંગે ને એનું નામ અમર ન બને. દિવસ ઉગે ઈ પેલા હવે થોડી વાર નીચે બેસી જાવ સાહેબ, થોડીક વાર વાત આવી, એક વાત ઉપર ધ્યાન આપો. અને સાહેબ માનું ભજન કરવાની રીત હોય, એનો ટાઈમ હોય, એનો સમય હોય, પણ ઈ ચોટીલાની માલબા 24 નો ધણી કાઠી દરબાર સોમલા બાપુ ખાચર એવું માતાજીનું ભજન કરે કે દિવસ ઉગે ઈ પહેલા, દિવસ ઉગે નહીં ઈ પહેલા નાઈ ધોઈ દેહને પવિત્ર કરીને ચોટીલાના ડુંગર ઉપર ચડી માં ચામુંડાના 108 દીવા કરે અને માં ભગવતી ચામુંડાની 108 માળા કરે. પણ નિયમ કેવું સાહેબ, 108 દીવા થઈ જાય, પણ આમ માળાને એક એક મોતી ફેરવે, તુંય ચામુંડા, તુંય ચામુંડા, તુંય ચામુંડા. 108 માળામાં જો એકાદી 2 માળા બાકી હોય અને સૂર્યનારાયણ આમ ઉગી જાય તો પછી સાહેબ આખો દિવસ નિર્જળા ઉપવાસ. અનાજ તો નહીં લેવાનું, પણ પાણીનું ટીપું જીવાન માથે નહીં મેકવાનું. પછી બીજા દિવસે વાત થાય. આવું માં ભગવતીનું ચામુંડાનું ભજન કરે સાહેબ. એને દિવસ ઉગે ત્યાં માતાજી 3 વાર સવાર, બપોર અને હાંજ 3 ટાઈમ આવી અને રજવાડાની માલબા મારી ચામુંડા સામે ઉભા રહીને એમ કે ગયે કાઠી દરબાર હે ખાચર માગી લે બાપ. આ દુનિયાની માલબા તું માગી નો કરી દઉં તો જગતની માલબા મને ચામુંડાને માને કોણ બાપ? સાહેબ એ માતાજી ભગવતી ચામુંડા આટલું કહે એટલે કાઠી દરબાર સોમલા બાપુ ખાચર માથાની પાખડી ઉતારી અને માના ચરણમાં મેકીને 2 હાથ જોડીને એટલું કે હે માં, મારા કુળગોત્રની માલબા તું 2 મુખ વાળી મને માં મળીશો. મારું જીવન ધન્ય થઈ ગયું. અને મારી તારી પાસે શું માંગુ? તે મને 24 ની ગાદી આપી છે. દુનિયા એમ કે ગાદી, પણ મારી મને એનો રંજ નથી સાહેબ. એની પાસે આ વ્યક્તિ પાસે ગમે એટલા પૈસા ને પૈસાનો રંજ નહીં હોય, એને એના બાપની દેવનો પાવર છે સાહેબ. આ એમાં હાલે બધું, આ એમનામ નથી હાલતું. અને સાહેબ આના પાવરે જે જીવી ગયા ને ઈ તો ક્યારે ફટાક્યા ફૂટી જાય એનું નક્કી નથી. આ દુનિયા આવડી મોટી છે સાહેબ. પણ સાહેબ આજે પરમારના મઠમાં 2 મુખ વાળી આના નસીબમાં મળી ને એના પાવરથી આ માણસ જીવતો હોય છે. મારી પાસે તો મારી 2 મુખ વાળી ચામુંડા છે ને, હનુમાન દુબળો નથી હો, નકર એને કોઈ સિંદૂર નો ચડાવે. અને આ તો એવી દેવ છે સાહેબ, આ દેવ એમ કે હે મારા સોરુડા, હે મારા સંતાન, હૃદયથી કરે હાકલો, જો ચોકની માલપા લુગડાનો ઢીંગલો નો ધુણાવતો તારી ચામુંડા નહીં. એ આમાંથી હાકલો થવો પડે સાહેબ, આમાંથી નહીં, આમાંથી થવો પડે. પણ એ હાકલો ક્યારે થાય સાહેબ? હું હોય તમે હોય, મારે તમારે મોતનું એક વેચનું મોટા ભાઈ શેઠું રહે ને ત્યારે આનો દરવાજો ખુલે હો. પછી એમ થાય કે હવે આંબી ગયો ને મને મારી નાખશે. તેથી એમ કે એ મારી ચામુંડા સાહેબ, એ આ ઈ છે એકે સપનની ગોળી પોગે ઈ પેલા નો પોગે. એ તો મારી પરમારની ચામુંડા નહીં બાપ. માતાજી ચામુંડાના પગમાં પાઘડી મેકી અને 2 હાથ જોડી અને 24 નો ધણી એની એક માડી. દુનિયા મને 24 નો ધણી કહે છે, પણ હું મનથી એવું માનું છું તે મને 24 નું પટાપણું હોય છે. આ 24 નહીં ને, ઈ તારા ચોટીલાની છત્ર છાયા નીચે, તારા ડુંગર નીચે, તારા હાથની નીચે આ 24 ગામડા રહ્યા ને, હું એનો ધણી નથી.
એ ધણી તો મારી ભૂખરા ડુંગર વાળી તું ચામુંડા છો, પણ તે તો મારી મને એક પટા પણ મારી કેડે પટો બાંધ્યો છે કે 24 ગામડાનું તારે ધ્યાન રાખવાનું. એ સાહેબ આને દેવું મળે. પણ છોડો સાહેબ, અને જેને જેને સાહેબ આના પલ્લા પકડ્યા ને પછી ચામુંડા હોય, ખોડિયાર હોય, આવડ હોય, મોગલ હોય, જે દેવની નજીક ગયા ને એની દુનિયામાં માણાએ પરીક્ષા કરી. જેટલા જેટલા આની નજીક ગયા એની ચોક્કસ એકવાર જગતે પરીક્ષા કરી છે કે આ કેટલામાં છે. આ બાજુ પોતાનું ભજન પાકે સાહેબ. અને હું તો સાહેબ કાયમ સાચી ઠોકી કહું છું, માતાજીના આ જે પનિયા ઓઢીને ધૂણે ને એને કહું છું, તમારા પૂર્વ ભવના કઈક પુણ્ય છે, માતાજી આ ભવમાં તમારા બાવડા પકડ્યા છે. એ સાહેબ બને એટલું આનું ભજન કરી લેજો. જો દુનિયામાં એ કાળિયો ભીલકાઈ ઉપરથી નતો પડ્યો સાહેબ, એને માની કુખેથી જન્મ લીધો તો, પણ એનું ભજન એવું છે સાહેબ. આજ હજારો વિયા વરા માણા એમ કે કાળિયા ભીલની ચામુંડા આયા કોટડા બેઠી સાહેબ. એ કાળિયાનું નામ બન્યું એમ તમારું બને, પણ માળા એની ટેમે ખાવી પડે સાહેબ. એક દી 7 વાગે દીવા કરો ને એક દી 9 વાગે કરો એનું કામ નથી. આ ટેમ હોવો છે સાહેબ. સાહેબ 15,000 પગાર હોય, જો તમે પગારની લાલચે ઓફિસે સવારે 7 વાગે ટક થઈ જતા હોય અને આના દરબારમાં 7 વાગે ટક થાવ તો આ નો આપે સાહેબ. કાળા માથાનો માનવી તમારામાં તેવડ હોય ને સાહેબ, પગમાં હાલવાની ને કામ કરવાની, ત્યાં સુધી પગાર આપે. અને આ તો એમ કે જો મારો બની જા અને જીવન તારું પૂરું થાય, અને જો તારો કાંધિયો બનીને શમશાન સુધી નો આવું તો હું પરમારની ચામુંડા માતાજી ચામુંડાનું નામ લે. ડગલે ચામુંડા, પગલે ચામુંડા, એ જાગતા ચામુંડા, બેહતા ચામુંડા, ખાતા ચામુંડા, પીતા ચામુંડા. અને સાહેબ દિવસ ઉગે ને મોટા ભાઈ નિંદરની માલપાથી માણા ઈ જાગી જાય. સોમલા બાપુ ખાતર કાઠી દરબાર અને સાહેબ પોતાના ઢોલિયાની માલપા બેઠા થાય પછી જમીન ઉપર પગ મેકો હોય ને તો ડોકમાંથી પેલા ચામુંડાની નામની માળા કાઢી એમાંથી 1.5 ઝાડ લે અને 1.5 ઝાડ ચામુંડા આપે ને પછી ધરતી ઉપર પગ ભેગે. સાહેબ આને ચામુંડા મળે. પણ છોડો સાહેબ, ભક્તિ તો આપણે કરીએ કે ભક્તિ આ દડીઓ તો મેદાનમાં પડી છે સાહેબ. આ કોઈના બાપની પ્રાઇવેટ નથી, દડી મેદાનમાં પડી છે. તમારામાં તેવડ્યો તમે ઉપાડી લ્યો છો. પણ એક બાજુ કામરૂ દેશની માલમાંથી વિજાગરો ભાટ નીકળ્યો, પોતાની પાસે વિદ્યાના કોથળા. એ દુનિયામાં દેવને જોવા નીકળ્યો. દેવ કોની પાસે છે સાહેબ? ગામડે 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 ફરે. કોઈ ભુવાની માથે ચોટલી ભાળી જાય તો એની સામે સરસ મારે, એની સામે હોળ બકવે, એની સામે સડાસડીની વાતો કરે. તારી દેવ કેવી છે, તારી દેવ દેખાડ. આવી દેવ ન હોય, પૂછતા બંધ થઈ જાઓ. અને સાહેબ મોઢે મોઢે તાળા મારી દે. પણ કોઈ રૂખડ્યો સાહેબ આનાથી થોડોક નજીક વિયો ગયેલો માણા, રૂખડ્યો માણા, માથે હવા હવા વેંકના લટુરિયા વાળ અને ઓલા વિદ્યા વાળાને એટલું કીધું કે હે ભાઈ, એ આ દુનિયા છે અને માનું ભજન કરે છે, એમાં તું આવો વાંધો હું કામ ઉપાડે? નહીં, એ મને દુનિયાની માલપામ ચપટી વગાડું મારી સામે વાત કરે એવી દેવ ક્યાં છે અને એવું ભજન કોનું છે એને હું જોવા નીકળ્યો છું. બાકી બંધ કરી દો તમારા મતલબ મારી દો તાળા. સાહેબ એ ત્યારે માની નદી પોગી ગયેલા એ રૂખડિયા માણા એટલું કીધું તારે એવી દેવ જોવી છે ને કે હા. આટલા પરંગણામાં ક્યાંય નહીં મળે ગુજરાતમાં. તો પંસાલની ધીંગી ધરતી માથે વિયો જાય. તારે દેવ જ જોવી છે ને? પંસાલની ધીંગી ધરતી માથે વિયો જાય. ભૂખરા ડુંગર માથે 2 મુખે ચામુંડા બેઠી છે અને એનો સેવક, એનો પૂજારી, એનો બાનાધારી, એનો બાળક કાઠી દરબાર નો દીકરો છે. નામ જેનું સોમલા બાપુ ખાતર છે અને ચોટીલાના દરબાર ગઢની જય નામ ડેલીએ હાકળ ખખડાય. એ તને ચપટી, 3 ચપટી નહીં, ખાલી 1 ચપટી વગાડીને તો ચામુંડા નો દેખાડે તો તેના ઘર ભાગલે ચામુંડા નો દેખાડે.
આંગળી ચીંધી. સાહેબ કોઈ પણ માણાને દુઃખ પડે અને કોઈ માણાનો જો જીવ બચી જાય ને, અને એ માણાને તમારાથી જો માણા બચી જાય અને મોટા ભાઈ કોઈને આમ આંગળી ચીંધો ને એનું પુણ્ય છે. તમે એને કઈ મદદ ન કરી શકો કઈ નહીં, પણ તમે એટલું તો કહી શકો ભાઈ ઈ કામ મારું નથી પણ ઓલા ભાઈ ડેલી આવ્યો જાય અહીંયા તારું કામ થઈ જાય. સાહેબ આટલી આંગળી ચીંધો ને એનું પુણ્ય છે. અને ઓલા માણસે સીધી દીધી હો આંગળી. પંસાલની મારી પાસે વ્યોજા ખડ પાણી જ્યાં ખાખરા પાણાનો નહીં પાર, એ વગર દીવે વાળું કરે હોય દેવકો પંચાળ, જેને દેવકો પંચાળ કહે અહીંયા વ્યોજા. અને સાહેબ પોતાના ખિસ્સામાંથી 3 અડદના દાણા કાઢ્યા. કાળા અડદ આવે ને એના દાણા કાઢી મંત્ર બોલી, 2 આંખે અડાડી કપાળે અડાડીને ફૂંક મારી અને દાણા નામ કરીને આમ ઉડાડ્યા. અને દાણા ત્યાંથી ધરતી ઉપર પડ્યા ને સાહેબ. પોતાની વિદ્યાથી પોતે હાથીને પ્રગટ કર્યો. હાથી આને વિદ્યા કહેવાય. અને પછી હાથીની અંબાડીની માથે બેહી અને ગુજરાતની માલપાથી જેને પંસાળ સામે ડગલા માંડ્યા. ક્યાં આવ્યો? પંસાલના સીમાડે ગામડા ગણતો 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 પૂછતો પૂછતો ઠેક આમ આગેથી ડુંગરો દેખાણો. સેતો ડુંગર, ડુંગરના પેટાળમાં ને એમાં ચોટીલા ગામના ઝાપે આવી અને કોઈ માલધારી ભરવાડ ગાયુંનું ધણ લઈને નીકળ્યો. એને કીધું કે સાહેબ હવે ભરવાડ માલધારીનો દીકરો ને એમાં હાથીની માથે માણાને ફાળી જાય એટલે એમ થાય કોક રાજા રજવાડાનો માણા છે. માલધારી ભરવાડના ખંભે લાકડી છે અને બાજુમાં જઈ અને ઉભો રહ્યો. એટલે ઓલે હાથીને છુકારી હેઠે ઉતરીને એમ કીધું કે આ કયું કામ છે? ભાઈ ચોટીલા છે. દેખતા નથી આ ડુંગર ઉપર અમારી ભગવતી 2 મુખ વાળી ચામુંડા બેઠી, આ ચોટીલા છે. એમ કે હા, આ ચોટીલાની માલિપા અત્યારે કોનો હુકમ હાલે છે? કે હુકમ 2 જ વ્યક્તિનો હાલે છે. કોનો? એ પેલો હુકમ આ ડુંગર ઉપર બેઠી ચામુંડાનો, અને બીજો હુકમ અમારા દરબાર છે સોમલા બાપુ ખાતર એનો હાલે છે. હા હા. અને ત્યારે ઓલા વિદ્યાવાળા વિજાગરા ભાટે એમ કીધું કે ડુંગર ઉપર ચડું તો મને વાર લાગે, પણ તમારા દરબારની ડેલી ક્યાં છે? ત્યાં ઝાપેથી અંદર વ્યા જાવ, સામે જાવ એટલે ચોકની મારી પર મોટો ડેલો છે. એ 25-50 માણસો ડાયરો ભરીને બેઠા છે. અને એની માલિપા જેની માથે આટિયાળી પાઘડી છે, કેરીની ફાડ્યું જેવી જેની આંખ્યું હોય છે, હવા વેટનું જેનું તાલુકું હોય છે, મોઢાની માથે પૂળો પૂળો મૂછું હોય છે ને, ઈ અમારો દરબાર કાઠી સોમલો ખાચર છે. પણ સાહેબ એ માલધારી આટલું માર્ગ સિંધી અને માલધારી પોતાની ગાયુંનું ધણ લઈને જોઈ ગયો અને ઓલે પાછા 3 અડદના દાણા કાઢીને ફૂંક મારીને હાથીની માથે આમ નાખ્યા ને, હાથીને જમીનમાં ઉતારી દીધો. હાથી એમને જમીન ભેગી થઈ ગઈ. પછી ધીમે 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 ડગલા માંડી અને જે એંધાણ આપ્યું હતું ગામનો ચોક, ચોકમાં મોટી ડેલી, 5-15-25 માણાની ડાયરો, કાવા કહુંબા થાય, મારા હમ તમારા હમ થઈ ગયા. ન્યા જઈ અને ડેલીએ ઉભો રહ્યો ને ત્યાં સોમલા બાપુ ખાચરના જે કામદાર અજાણ્યા માણસને જોયો સાહેબ. એટલે આમ નેદવું કરી અને 2 કામદાર બાજુમાં જઈને એટલું કીધું જય માતાજી. આવો ભાઈ. એટલે ઓલો આવેલો માણા જય માતાજી તો બોલ્યો સાહેબ, પણ પછી એને વળતો જવાબ આપ્યો કે આ ડેલીનો ધણી ક્યાં બેઠા છે? ઓલા 2 કામદારે કીધું જો ડાયરાની વચ્ચો વચ્ચ બેઠા સામે, એને બોલાવો મારે કામ છે. વિદ્યાનો પાવર છે સાહેબ. નકર 24 નો ધણી એની સામે ઉધરા નો ખવાય, શીખ નો ખવાય સાહેબ. પણ પોતા પાસે વિદ્યા હતી, પાવર વિદ્યાનો. બોલાય તમારા દરબારને. એટલે કામદારે જઈને ડાયરાની વચ્ચે બાપુને કીધું બાપુ કોઈ પરદેશી માણસ છે તમને મળવા માંગે છે. અને સાહેબ જય ચામુંડા બોલી અને એ ઉભા થયા હો દરબાર. એ ધીમે 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 ડગલા માંડી. સાહેબ દરબાર હતા 24 ના ધણી, પણ એને રંજ નતો હું 24 નો ધણી છું. જય અને ઓલો હાવ પરદેશી અજાણ્યો માણસ, આંખની ઓળખાણ નહીં, કોઈ દી જોયેલો નહીં, કોઈ દી મળેલા નહીં, પણ એ ખાચર કાઠી દરબારના દીકરા સોમલા બાપુએ મસ્તક નમાવીને એટલું કીધું આવો ભાઈ જય માતાજી. ઓલા માણસે કીધું જય માતાજી. તમારું નામ? મારું નામ કાઠી દરબાર સૌ સોમલો ખાચર મારું નામ. કે મેં વાત સાંભળી છે દિવસ ઉગે ને દિવસ હાથ મેં આ ડુંગર ઉપર બેઠી માતા ચામુંડા 3 વાર તમને મળે છે.
પણ સતાય રંગ નહીં. એટલે એને ફરીવાર હાથ જોડીને એટલું કીધું, ભાઈ એ તો અમારું નહીં, અમારા વડવાનું કઈક પૂન હોય તો ભગવતી મળતા હોય, પણ તમારે શું કામ છે? દરબાર, આજે તમારી દેવને તમારી ભક્તિને તમારા ભજનને હું જોવા માટે આવ્યો છું. એ કેટલાય ગામડા ફર્યો, કેટલાય ભુવાના મઠને તાળા મારી દીધા. 3 વાર આમ ત્રણ ચપટી વગાડું મને બોલે મારી સામે જવાબ આપે એવી દેવને હું જોવા નીકળ્યો છું. સાહેબ, કેટલાય માતાજીના મઠને તાળા મારી દીધા. મોટા ભાઈ આ શબ્દ સાંભળ્યો ને અને એ કાઠી દરબારની આંખો લાલ થઈ હો સાહેબ. દેવના મઠને તાળા, આવડો મોટો તો માણસ. અને સાહેબ પછી માથે બાંધેલી પાઘડીના 3 આટા ખોલીને આમ ડોકમાં નાખ્યા અને પછી 2 હાથ લંબાવીને માતાજી ચામુંડાને કીધું કે એ માં, એ માં, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો. મારી તમે મને કાયમ કહેતા ને 3 વાર કે માગ માગ માગ, મારા માટે કાંઈ માંગ્યું નથી, પણ મારી આજે એક તારો દીકરો અને તારી સામે 2 હાથ લંબાવી અને મારી આજ માગું છું તારી પાસે. આ પરદેશી માણસ છે, મોટી મોટી વાત કરે છે, મેં એને કોઈ દી જોયો નથી. અને મારી 24 નું તે મને ફટાપણું આપ્યું છે ને આ ડેલી આવીને કોઈ માણસ વેણ કમેણ બોલી જાય અને એને જો હું ધોલ મારું ગાળ દઉં ને તો મારી પહેલા તો ડુંગર ઉપર બેઠેલી મારી ચામુંડા લાજે, હું કોઈ કાંઈ ન કહું. દરબારે આદનાથ પોકાર કર્યો સાહેબ. આદનાથ પોકાર નાભીમાંથી થાય. આદનાથ પોકાર કર્યો ને 2 મુખવાળી મારી ભગવતી ચામુંડા સાંભળી ગયો. અત્યારે આ જે ટાવર ને મોબાઈલ ને ઓનલાઈન આ તો બધું કાલ થયું. પેલા ઓનલાઈન હતી, જે સતિયા પુરુષ હતા ને દેવીઓ હારે ઓનલાઈન વાત કરતા હતા સાહેબ. આ તો બધું કાલ બન્યું. અને 2 મુખવાળી મારી ચામુંડા સાંભળી ગઈ, પણ નાની એવી પીળી પાંખની ભમરી બની અને પાંખોનો તાર કરીને ચોટીલાના આમ મંદિર માલમાંથી નીકળ્યા. માં ભગવતી ચામુંડા ક્યાં આવ્યા? સોમલા બાપુ ખાતર 2 હાથ લંબાવીને માને પોકાર કરતા હતા. એના જમણા ખંભાની માથે આવીને માં ભગવતી ભમરી રૂપે માં ચામુંડા બેઠા અને જમણા કાનની માલપા ગેબી અવાજ કર્યો કે દરબાર જોજે ઓ, તારી આંખોનો ખૂણો જો ભીનો થશે ને તો મને ચામુંડને ખાતે ખોટ બે છે. એ જેના બાવડા મેં ચામુંડે ઝાલ્યા હોય ને ઈ જો કોઈના ઓશિયાળા થાય કમોતે મરવા દઉં તો હું ચામુંડા ન કહેવાય. પણ હમણ બાપ ઈ પરદેશી માણસ એમ કે તારી દેવને જોવી છે. હવે એને તું જવાબ પૂછ કે મારી દેવને તારે ક્યાં જોવી છે? સાહેબ માં ભગવતી ચામુંડાનો હુકમ સૂટ્યો ને એટલે પહેરેલું કેડિયું એની 2 બાજુ આમ ચડાવી અને પછી કાઠી દરબાર સોમલા બાપુ ખાતરે કીધું ભાઈ હવે દેવ જ જોવી છે ને તારે? દેવ કેવડી હોય દેવ કેવી હોય, ક્યાં તારે દેવને જોઈશું બોલ? દરબાર મારી સામે જીતરવા દ્યો અને હું કહું એમ તમારી દેવ મને મળશે કે અરે તું કે ન્યા મારી દેવ ન મળે તો આનું ભજન કર્યું ન કર્યું થાય. તું કે ન્યા મળે. દરબાર આજની રાત વીતી ગઈ છે, કાલનો દી ઉગે એટલે ચોટીલાના શમશાનની માલમાં હું લાકડાની સે ખડકું અને લાકડાની સેને અગ્નિદા દઉં અને લાકડા હાળ 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 અગ્નિ લાગી જાય, લાકડા બળવા માંડે એટલે તમારે જીવતા ઈ લાકડાની સે ઉપર બેહી જવાનું અને બધા લાકડા બળીને એની રખિયા થઈ જાય. એમાંથી જો તમે હજીવન નીકળો ને તમારા રૂવાડાની માથે અંગ માથે નહીં પણ વાળમાં જો ક્યાંય કાળો ડાઘ ન પડે એ તો હું એમ માનું કે ભૂખરા ડુંગર બેઠી ચામુંડાનું ભજન તે કર્યું છે.
બગવી આપણે આપણી ભાષામાં સરસ કહી, પણ પહેલાના ગઈડી એમ કહેતા હોળી બગવી. હોળ એટલે સરસ. હોળી બગવી સતાઈ માણાને રાજ્ય દરબારગઢની માલિપા જમાડ્યો, વાળું પાણી કરાવ્યું, એને પથારી કરી દીધી, માણસ સુઈ ગયો. પણ વેલા પરોડીએ સાહેબ એ 3 વાગે સોમલા બાપુ ખાતર જાગી, નાઈ તો દેહને પવિત્ર કરી ડુંગર ઉપર ચડી 108 દીવાને 108 માળા કરી અને ચોટીલાની રૈયત જાગે ઈ પેલા પાછા દરબારગઢની માલિપા આવીને ઓલા ભાઈને કીધું કે એ ભાઈ દિવસ ઉકી ગયો, આંખું ખોલી, આ દરબાર દિવસ ઉકી ગયો. સાહેબ દાંતણ પાણી મોઢું ધોઈ કાવા કો ઉંબા ચા પાણી પાયા અને પછી કીધું ભાઈ હવે કેટલા વાગે દેવને જોવી છે કે હું ચોટીલાના શમશાનમાં જાઉં છું, તમે હમણાં આવો. કોઈ વાંધો નહીં ભાઈ, જા. સાહેબ ચોટીલાના શમશાનમાં ગઈ અને બંડીના ખિસ્સામાંથી એક મુઠ્ઠી અડદના દાણા કાઢી મંત્ર બોલી, બે આંખે કપાળે અડાડી ફૂંક મારી અને ચોટીલાના શમશાનમાં આમ કરીને આમ દાણાનો ઘા કર્યો. ત્યાં તો લાકડાની ખડકાઈ ગઈ છે, લાકડા. અને આ બાજુ સાહેબ દરબારગઢની માલિપા સોમલા બાપુ ખાતરે 3 તાળી પાડી, એક કહેતા 21 સિપાહીઓ હાજર છે. જાઓ બાપ, આજ ખરાખરીનો ખેલ છે. જગતની માલિપા આજ મારી દેવ દેખાડવાની છે, દેવ કેવડી હોય. ગામની માલિપા ત્રાંબાળું ઢોલ વગાડો. સાહેબ ગામની માલિપા જેટલા વાલ્મીક સમાજના મકાન હતા ઢોલ વગાડવા વાળાના, દરબારગઢમાંથી હુકમ થયો સાહેબ આખા ચોટીલાની માલિપા હીડ બાંગ હીડ બાંગ હીડ બાંગ. ગામની રૈયત બધી ચોકમાં દરબારગઢના ચોકમાં ભેગી થઈ. અને પછી સાહેબ માતાજીના નામની કામળી હતી, લાલ કામળી, જેને આપણે લોબડી કહી. લોબડી આમ ખંભે મેકી, માથે પાઘડીના 3 આટા ડોકમાં નાખી અને ચોકમાં ઉભા રહી અને કંકુથી માં ચામુંડાને ડુંગર સામે વધામણા આપી, ચોખાથી માને વધાવી અને પછી કીધું કે એ મારા બાપની દેવ મારી પાસે તો કાંઈ નથી, હું તો એક પંચમાં ભૂતનું પૂતળું છું. કદાચ મારાથી કાંઈ કર્મ થઈ ગયું છે, કોઈ મારા હાથે પાપ થઈ ગયું હોય, પણ મારી પાપીને તારવાઈ ચામુંડા તારી ફરજ છે. અને મારી ચોટીલાની માલિપા કદાચ શમશાનની માલિપા હળગતી શેની માથે હું ચડ્યું ને, એ તારા બાનાથી તારા નામથી ચડવાનો છું. અને કદાચ જો લાકડાની માલિપા હું બળી જાઉં તો મને મારી એનો રંજ નથી, પણ હવે મારવો તારવો એ તો મારી ભૂખરા ડુંગર વાળી ચામુંડા તારા હાથમાં છે. એ સાહેબ માં ભગવતીને વાયક આપી, માને વધામણું આપી અને સાહેબ આગળ 5-15 ઢોલી ઢોલ વગાડે. વાલ્મીકી સમાજના 5 માણસો ઢોલ વગાડે. પાછળ કાઠી દરબાર સોમલા બાપુ ખાતર એની પાછળ એના કામદારો સિપાહીઓ દાસ્યુ જે એના રાણીઓ હતા એની પાછળ ચોટીલાની બધી રૈયત સાહેબ, નાના મોટા બહેનો દીકરીઓ બધા. ક્યાં આવ્યા? એ વાગતા ઢોલે સાહેબ, વાગતા ઢોલે ચોટીલાના શમશાનની માલિપા આવ્યા. ત્યાં ઓલો વ્યક્તિ ઉભો ઉભો સાહેબ મૂસે તા દે છે. વિદ્યા છે ને સાહેબ, લાકડાની સે મોટી ખડકાઈ ગઈ છે. માણા ભાળે તો આંખું ફાટી રહે, આવડી મોટી સે ખડકેલી. પણ કાઠી દરબાર સોમલા બાપુ ખાતે ચોટીલાના શમશાનમાં ઉભા રહીને ડુંગર સામે નજર કર્યો. જોજે મારી એ દુનિયાની માલિપા હું દુબળો સૌ, પણ મારી ચામુંડા તું દુબળી નથી હો બાપ. એ આ બાજુ પોતાની વિદ્યાથી પોતાના મંત્રથી એક લાકડાનો આમ કટકો ને એની આગળ લુગડું વિટાળી ફૂંક મારી અને અગ્નિ પ્રગટ થઈ. અને લાકડાની શેને જે માણાના શબને બાળવા માટે આપણે માણસ અગ્નિદા દે ને, એમ શબની એ લાકડાની શેની માલિપા અગ્નિ મેકી અને અગ્નિ લાગ્યો, હાડ 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 મળ્યું હળગવા. અને સાહેબ આ વાત કરું ને, આ બધો પુરાવો છે, દાખલો સત્ય છે. ચોટીલાની બાજુમાં પાંચવડા ગામ છે સાહેબ, કદાચ તમે નામ સાંભળ્યું. અત્યારે ગામ મોજૂદ છે ચોટીલાની બાજુમાં. અને જેથી આ રજવાડું હતું સોમલા બાપુ ખાતર રાજ કરતા, તેથી સાહેબ આ વાહન નતા. કોઈ હારા માણાના ઘરે સાયકલ નથી સાહેબ, હારા માણા રૂપિયા વાળા નથી. બાકી હાંડિયા હોય, ઘોડા હોય, પણ એ રૂપિયા જેની પાસે હોય એની પાસે. બાકી માણસને આ ગામથી ઓલા ગામ જવું પગપાળા, બાકી કઈ વાહન નહીં. અને એ વખતે ચોટીલાની માલિપાથી એકના એક દીકરાની માથે મોટા ભાઈ રંડાપો ગાળતી. જે ભાઈ પરમાર જેની અટક છે, 13 વર્ષનો દીકરો છે, નામ જેનું હુરિયો છે, હુરિયો પરમાર.
પોતાની જન્મ દેનારી જનેતાની હારે આંગળી પકડી અને બે માં દીકરો ચોટીલાની માલિપા હટાણું કરવા માટે પાંચોડા ગામની માલિપાથી નીકળ્યા અને બરોબર આમ ચોટીલાના શમશાન પાસેથી આમ માર્ગ નીકળે બે માં દીકરો વાતો કરતા કરતા હાલ્યા જાય એકના એક દીકરાની માથે પોતાની જિંદગી હાલે છે અને દીકરો ચોટીલાના શમશાનમાં આટલું બધું માણસ પાળી ગયો ને સાહેબ એટલે પોતાની માને આંગળી પકડી એમ કીધું કે એ માં હા બાપ મારી આમ તો જો આટલું બધું માણા કઈ મેળો ભરાણો છે હાલે બે માં દીકરો ત્યાં જોતા જાય સાહેબ ત્યારે જન્મ દેનારી આ હુરિયા પરમારની જન્મદાતા એને એટલું માથે હાથ મૂકીને કીધું કે મારા હુરિયા મારા પરમાર મેળો નથી ભરાણો તો એ આપણા ચોટીલાના ધણી જે દરબાર રહ્યા ને સોમલા બાપુ ખાતર હા એ એક માણા કોક વિદ્યા વાળો આવ્યો છે અને માતાજીનું સત દેખાડવાના છે એટલે બધી રયત ભેગી થઈ છે સાહેબ આ છેલ્લી વાર્તાનો પ્રાણ આયા છે માં ક્યારે મળે એમાં સાહેબ ઉંમરની જરૂર નથી કે 50 વર્ષના થાવણ માં મળે એ 13 વર્ષના હુરિયા પરમાર ને ચામુંડા મળી હતી સાહેબ તમે આ બધા પરમારો છો એમાં સોમલા બાપુ ખાચર દરબાર જે કાઠીરિયા એની કુળદેવી ચામુંડા છે હા તો એમાં મારી કુળદેવી કોણ છે સાહેબ આ વાતનો આખો બધી વાતનો સાર અહીં છે 4 છેડા ભેગા થાય ત્યારે પોતાની જન્મ દેનારી જનેતા સાહેબ માં દીકરો હાલીને આવ્યા હતા ને દીકરાને કપાળે પરસેવો વળેલો એટલે માએ પોતાના ઓઢણેથી આમ કપાળ મોઢું સાફ કરી પરસેવો લૂસી માથે હાથ મેકીને ગાલ આમ ખેંચીને એટલું કીધું આમ તાપલી મારીને ગાંડા એ સોમલા બાપુ ખાચરની જે ચામુંડા કુળદેવી બે મુખવાળી છે ને તારી પણ કુળદેવી ડુંગર માથે બેઠેલી બે મુખવાળી ચામુંડા આપણા પરમારની દેવ છે બાપા એમાં સોમલા બાપુ ખાચરની તો 65 વર્ષની ઉંમર છે અને 65 વર્ષે માતાજીને પોકારે ને માતાજી એની ઇજ્જત રાખે તો મારી હું પરમાર એનો જ છું મારી હું 13 વર્ષનો દીકરો પોકારું તો મારી વારે નો આવે અને સાહેબ મોટા ભાઈ જન્મ દેનારી જનેતાએ દીકરાને વાલ કર્યો આવે ને બાપ એ એના બની જાવ તો આવે એનું બનવું પડે અને સાહેબ માની આંગળીને આમ તરછોડીને એટલું કીધું કે તો મારી એ હવે હું ચામુંડાનો જો સોમલા બાપુ ખાચર હળગતી અગ્નિની માલિપા પડે અને એને ચામુંડા બચાવી લે જો મારી પરમારની કુળદેવી ચામુંડા હોય અને સોમલા બાપુ ખાચર પહેલા હું અગ્નિમાં પડું તો મને મારી ચામુંડા નો બચાવે અને સાહેબ માનો હાથ તરછોડી બે હાથની મુઠ્ઠીઓ વાળીને ગણગરથી દોઢ મેક્યો માણાની મેદની ટોળું તો માણા નામ એક બાજુ કરી અને અગ્નિ જ્યાં દા લાગ્યો સાહેબ અગ્નિનો આમ દેતવાનો પઠ્ઠો થઈ ગયો જય ચામુંડા કરીને માલિપા પડ્યો છે એ પરમાર સાહેબ તમે પરમાર છો ઈ જ પરમાર ચામુંડાનું સંતાન ચામુંડા સ્વરૂપ જય ચામુંડા કરીને પડ્યો અને સોમલા બાપુ ખાચર આમ જોઈ ગયા ભારે કરી અનમાં ચામુંડાને પોકાર કર્યો કે માં મારી નહીં પણ હવે આ 13 વર્ષનો એક કોકનું હૃદયનું સંતાન અંદર ગયું છે મારી એની તો ઇજ્જત તારે રાખવાની અને ચામુંડાએ ગેબી અવાજ કર્યો દરબાર તારા ખંભે કામળી રહીને એ ઈ કામળી ખોલીને અગ્નિની માલિપા ઘા કર એટલે હું ચામુંડા મારી કામળી 13 વર્ષના દીકરાને ઓઢાડી દઉં એ બધાય લાકડા બળીને રખ્યા થઈ જાય પણ જો એના અંગની માથે ડાઘ પડવા દઉં તો તારી ચામુંડા પરમારની ઇજ્જત માતાજી હાથે હોતી હોય ભઠ્ઠા અગ્નિની મારી પાસે જીવતો બહાર કાઢતી હોય આવી બોલું કે આજ માતા ચામુંડા બે મુખવાળી મારી પરમારની દેવનો માનવો છે એ આમાં સાહેબ જેટલા માતાજી ચામુંડાનું જેની માથે બાનું હોય જેના કાંડે ચામુંડા હોય લટે હોય સાહેબ તમારી કામળીએ હોય અને તમારા વડવાએ જો ક્યાંક હકનું મંડાણ માંડ્યું હોય એ વડવા બી ગયા હોય પણ તમારા વડવાની નનામીમાં જો ચામુંડા નો ગઈ તમારા મઠમાં બેઠી હોય ને એ તો મારી ચામુંડાનો હાકલો આવેલા
અને કાઠી દરબાર સોમલા બાપુ ખાતરે ખંભે કામળી લોબડી હતી જય ચામુંડા કરીને ખોલીના મગનીની માલપા ઘા કરી કામળી 13 વર્ષના પરમારો પુરિયાની માથે આવી ગઈ એ લાકડા બધા હતા સાહેબ શમશાનમાં બળીને ઢગલો થઈ ગયો રખિયાનો પછી જય ચામુંડા કરીને 13 વર્ષનો દીકરો સાહેબ અગ્નિમાં ડગલા ભરતો ભરતો બહાર નીકળી અને સોમલા બાપુ ખાચરને પગે લાગ્યો ને એને ઉપાડી તેડી લીધો બાપ અરે મારા વિહામાં મને પગે લગાય એ પગે લાગવી તો આપણી દેવ જો બે મુખવાળી આમ બેઠી ડુંગર માંથી એની માથે એને પગે લાગ બાપ સાહેબ આટલું કીધું ને ત્યારે સાહેબ બોલો 13 વર્ષનો દીકરો એમ કે છે દરબાર એ દરબાર તમે હતા તો મને માં મળી તમે નો હોત ને આ બધું નો કર્યું તો મને ક્યાં ખબર હતી અને મને ક્યાં એવી ભાન હતી કે આવડી મોટી દેવ હોય સાહેબ સોમલા બાપુ ખાચરને આમ 3 વાર પગે લાગી નમસ્કાર કરીને માં ચામુંડાને પગે લાગ્યા ત્યાં સોમલા બાપુ ખાચરના અંગની માલપા મારી ચામુંડા આવી હો બાપ ખબર સાહેબ એ ઓલો વિદ્યા વાળો ઉભો ઉભો ધ્રુજે છે અને મારી ચામુંડાએ કેબી અવાજ કર્યો કે દરબાર આમાં એ તારા ખંભે જે કામળી રહી ને એ કામળીનો ઓલો વિદ્યા વાળો રહ્યો એની સામે મારી લોબડી ઊંચી કરીને આમ ઝાટકો મારને જો ચોટીલાના શમશાનમાં એને ધરબી નો દઉં તારી એમાં પછી કોઈને પૂછવાનું હોય રજા નો લેવાની જેના અંગમાં માં ચામુંડા રમે છે માનો હુબકો આવ્યો ખંભે કામળી હતી આમ શેડો પકડી અને હામો ઉભો તો માણાના ટોળા વચ્ચે આમ કરીને આમ કામળી કરી છે ધરતી ફાટી અને વિદ્યા વાળો જેની પાસે કામરુદેશની વિદ્યા હતી જમીનમાં ઉતરી ગયો આજની તારીખમાં કોઈને ખાતરી કર્યું ચોટીલા બધા થતા હોય ચોટીલાના શમશાનમાં જજો સાહેબ 3.5 ફૂટની આજની તારીખમાં ખાંભી ઊભી એ સાહેબ જેને જેને આના પલ્લા પકડી લીધા ને એને કમોતે મરવા નથી દીધા પણ સાહેબ તમારો હાંકલો દુબળો હોય ને તો દેવ દુબળી બાકી કોઈ દેવ દુબળી નથી એવી મારી પરમારની ચામુંડા ત્યારે માં ભગવતી ચામુંડાને શું કે એ અંજવાળું રે અંજવાળું માતાજી મારે અંજવાળું એ રડી લ્યો બાપ ચામુંડા આવ્યા ને